આજે ગણેશ ચતુર્થી છે ત્યારે રાજકોટમાં અલગ અલગ જગ્યાએ ગણપતિજીની સ્થાપના છે તે કરવામાં આવી છે। હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ સંકલ્પ સિદ્ધ ગણપતિ ધામના દ્રશ્યો છે કે જ્યાં આખું રજવાડી ઠાઠમાઠ જે થીમ છે તે પ્રકારની થીમ બનાવવામાં આવી છે અને ત્યાં ગણપતિજી છે તે અત્યારે બિરાજમાન છે। આ સંકલ્પ સિદ્ધ ધામ દ્વારા છેલ્લા 19 વર્ષથી ગણપતિજીની સ્થાપના છે તે કરવામાં આવતી હોય છે। ત્યારે મારી સાથે આયોજક છે, આપણે તેના સાથે વાત કરીશું। કયા છેલ્લા કેટલા વર્ષથી ગણપતિજીનું સ્થાપના છે તે કરવામાં આવે છે અને કયા કયા પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે? 19 વર્ષથી અમારું ગ્રુપ અત્યારે આયોજન કરી રહ્યું છે, જે ગાંધીગ્રામ એસકે ચોકમાં સંકલ્પ સિદ્ધ ધામ કરીને અમારું ગ્રુપ છે, જેમાં આજે શનિવારે સુંદરકાંડના પાઠ, રવિવારે સત્યનારાયણ ભગવાનની કથા, સોમવારે ઈશ્વર વિવાહ, એમ જ મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ, રોજ રાતે આપણે દાંડિયા રાસ ડીજે ઉપર રાખેલા છે, લાઈવ દાંડિયા રાસ રાખેલા છે, પછી શ્રીનાથજીની ઝાંખી, અને અત્યારે રોજ સાંજે મહાઆરતી કરવામાં આવે છે, જ્યારે હજારો માણસોનું અહીંયા દર્શન કરવા અને દાદાની આશીર્વાદ લેવા માટે, લાભ લેવા માટે આવી રહ્યા છે। ત્યારે અત્યારે અમારું ગ્રુપ અત્યારે જે આયોજન કરી રહ્યું છે, જે સરકારના આદેશ મુજબ અમે 9 ફૂટની મૂર્તિ, ફાયરની સેફટી મુજબ અમારું ગ્રુપ અત્યારે વ્યવસ્થિત અત્યારે આયોજન કરી રહ્યું છે। ચોક્કસ આ હતા આયોજક કે જેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે છેલ્લા 19 વર્ષથી સંકલ્પ સિદ્ધ ધામ છે તેના દ્વારા ગણપતિજીની સ્થાપના છે તે કરવામાં આવતી હોય છે। ખાસ કરીને 11 દિવસ અલગ અલગ જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે તે કરવામાં આવશે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો રાજકોટમાં ત્રિકોણબાગકા રાજા, ચંપકનગર, સંકલ્પ સિદ્ધ સહિતની જે ગણપતિજીનું જે સ્થાપના થતી હોય છે ત્યાંની મૂર્તિઓ છે તે રાજકોટ માટે આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે। દરરોજના હજારોની સંખ્યામાં ભક્તો છે તે ગણપતિજીના દર્શન કરવા માટે આવતા હોય છે। પોતાના જીવનમાં આવનારા તમામ વિઘ્નો છે તે ગણપતિજી બાપા દૂર કરે, ત્યારે ગણપતિજીની 3 દિવસ, 5 દિવસ, 11 દિવસ અલગ અલગ દિવસો માટે ભાવિકો છે તે તેની સેવા પૂજા કરતા હોય છે। ખાસ કરીને આજે ગણેશ ચતુર્થી છે ત્યારે ડીજેના તાલ સાથે, બેન્ડ બાજા સાથે ગણપતિજીને પંડાલમાં લઈ આવવામાં આવ્યા હતા અને ખાસ કરીને રાજકોટમાં 250થી વધુ પંડાલો છે તે ગણપતિજી માટે બનાવવામાં આવ્યા છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો 1000થી વધુ પ્રતિમા છે કે જે ગણપતિજીની આજે સ્થાપના કરવામાં આવી છે। કેમેરામેન ઉદય પવાર સાથે દિવ્યેશ જોશી, જી મીડિયા, રાજકોટ।